હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે ધોરણ 9 ની અંદર વિષય ગણિત અને 2.2 ની અંદર ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 શું કહેવા માંગે છે? તો આપણે ક્વેશ્ચન નંબર 1 ને જોઈશું. તો કે ક્વેશ્ચન નંબર 1 શું કહેવા માંગે છે? x ની નીચેની કિંમત માટે 5x - 4x² + 3 બહુપદીનું મૂલ્ય શોધો. એટલે એમ કહેવા માંગે છે, આ જે બહુપદી તમને આપી દીધેલી છે એની અંદર તમને 1 2 3 એવી રીતે ક્વેશ્ચન આપેલો હોય છે. એની અંદર એક્સની કિંમત આપેલી છે, એ તમારે આની અંદર ફિલઅપ કરવાની છે, એટલે કે મૂકવાની છે, અને તમારે શું જવાબ આવે છે એ મેળવવાનું છે. ઓકે, હવે તો આપણે એની અંદર પહેલું જોઈશું, x બરાબર 0. તો હવે આની અંદર તમારે શું કરવાનું છે? તો બહુપદીની અંદર, એટલે કે આ બહુપદી તમને આપી દીધેલી છે, તો બહુપદીની અંદર તમારે શું મૂકવાનું છે? x બરાબર 0. એટલે x જ્યાં દેખાય અહીંયા શું મૂકવાનું છે? 0. તો સૌ પ્રથમ આપણે લખીશું બહુપદીમાં x બરાબર 0 મૂકતા. તો આપણે પહેલા બહુપદી લખી નાખશું. બહુપદીની p of x બરાબર આપણે લખી શકીએ કે 5x - 4x² + 3. ચાલો, હવે તમારે સૌ પ્રથમ શું કરવાનું છે? તો કે 5 દેખાય છે તો 5 એમને મૂકી દો. x દેખાય અહીંયા કાઉન્સ કરી નાખો, -4 x દેખાય અહીંયા કાઉન્સ ઉપર 2 ઘાત છે 2 ઘાત +3. હવે તમને કીધું જ છે કે x ની જગ્યાએ, એટલે x જ્યાં દેખાય અહીંયા શું મૂકવાનું છે? 0. તો અહીંયા x ની જગ્યાએ કાઉન્સ કર્યો, અહીંયા 0 મૂકું. x ની જગ્યાએ કાઉન્સ કર્યો, અહીંયા શું મૂકું? 0 મૂકું. ખબર છે કોઈ પણ સંખ્યાની સાથે 0 સાથે ગુણાકાર થાય મતલબમાં શું જવાબ આવે? તો કે 0 -4 તો એમનેમ રહે. 0 નો વર્ગ કરો કે ગમે એટલી ઘાત કરો તો શું જવાબ આવશે? 0. 0 નો 4 સાથે ગુણાકાર, એટલે શું જવાબ આવશે? 0 + 3. તો તમારો જવાબ શું આવશે? 3. તો આ છે તમારો જવાબ. એ જ રીતે ક્વેશ્ચન નંબર 2 અને 3 ની અંદર પણ તમારે એ જ કરવાનું છે. શું કરવાનું છે? તો કે x ની કિંમત તમને આપી દીધેલી છે, x બરાબર -1. પહેલાં આપણે બહુપદીની અંદર શું કરવાનું છે? તો કે મારે x બરાબર -1 મૂકવાનું છે. તો પહેલાં લખી નાખું બહુપદીમાં x બરાબર -1 મૂકતા. ઓકે, શું કરવાનું છે? x બરાબર -1 તમારે મૂકવાનું છે. પહેલાં બહુપદી લખી નાખો. p of x બરાબર 5x - 4x² + 3. આગળ જે મેં તમને શીખવાડ્યું કે x ની જગ્યાએ કાઉન્સ મૂકી દેવાનું, તો એ જ રીતે આની અંદર શું કરવાનું છે? x ની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? તો કે કાઉન્સ મૂકી દેવાનું છે, અને પછી તમને x ની જે વેલ્યુ આપી છે એ તમારે મૂકવાની છે. તો 5 એમનેમ, x ની જગ્યાએ કાઉન્સ -4 કાઉન્સની 2 ઘાત +3. કેટલા મૂકવાના છે? -1. હવે 1 નો ગુણાકાર 5 સાથે કરો, 5 એકા 5, અને નિશાની અહીં માઇનસ છે, અહીં કંઈ ન હોય તો પ્લસ હોય, પ્લસ માઇનસ. હવે જો તમે એમ ન કરી નાખતા કે માઇનસ પ્લસ નહીં મૂકી દેવાનું. પહેલાં તો આની પ્રોસેસ કરવાની છે. -4 ને એમનેમ રાખો, આનો 2 વાર ગુણાકાર, એટલે શું થશે? -2 વાર આવશે. 1 એકા તો 1 થઈ જશે, અને -2 વાર આવશે. માઇનસ ગુણ્યા માઇનસ એટલે કેટલા થશે? તો કે +3 -5 +- 4 એકા 4 +3. હવે આની અંદર પહેલાં શું કરવાનું? તો કે 2 પ્લસ હોય તો 2 પ્લસની સાથે પહેલાં પ્રોસેસ કરવાની, અને 2 માઇનસ છે તો માઇનસની સાથે કરું. તો કે અહીંયા શું છે? તો કે માઇનસ છે, માઇનસ કેવું થાય? પ્લસ થાય, પણ મોટા આંકડા નિશાની માઇનસ છે એટલે માઇનસ મૂકો. માઇનસ પ્લસ એટલે આ બેનો શું થાય? સરવાળો. તો કેટલા થશે? 5 ને 4 9 +3. હવે તમને ખ્યાલ છે, એક માઇનસ ને એક પ્લસ હોય તો કેવું થશે? માઇનસ થશે, પણ મોટા આંકડા નિશાની હંમેશા યાદ રાખવાની છે. તો શું આવશે? માઇનસ આવશે, અને પ્લસ માઇનસ એટલે 9માંથી તમારે કેટલા બાદ કરવાના થશે? 3 બાદ કરવાના થશે, એટલે કેટલા આવશે? 4. તો p of x તમને કેટલું મળ્યું? તો કે 4. તો આ તમારો છે જવાબ. હવે એ જ રીતે જોવાનું છે ક્વેશ્ચન નંબર 3. પ્રોસેસ સેમ જ આવશે. તો 3 જોઈએ. એની અંદર x બરાબર તમારે શું મૂકવાનું છે? 2 મૂકવાના છે. તો બહુપદીમાં શું કરવાનું છે? x જ્યાં દેખાય તમારે શું મૂકવાનું છે? 2 મૂકવાના છે. તો લખી નાખો
બહુપદીમાં x બરાબર 2 મૂકતા, એટલે શું મૂકવાનું છે? x બરાબર તમારે 2 મૂકવાના છે. p ઓફ x બહુપદી લખી નાખો, 5x માઇનસ 4x સ્ક્વેર પ્લસ 3. ચલો પાછું એવી રીતે x દેખાય અહીંયા કાઉન્સ માઇનસ 4x દેખાય અહીંયા કાઉન્સ 2 ઘાત પ્લસ 3. હવે શું કરવાનું છે? તો કે એક કાઉન્સ જ્યાં દેખાય છે અહીંયા કેટલા મૂકવાના છે? 2 મૂકવાના છે. ચલો આ તો એમનેમ છે એટલે આનો બેનો ગુણાકાર દે, 5 દુ ને 10 માઇનસ 4 એમનેમ. હવે પહેલાં આની પ્રોસેસ કરી નાખવાની. ડાયરેક્ટ તમને ખ્યાલ આવે તો તમે ડાયરેક્ટ લખી શકો છો, પણ ડાયરેક્ટ તમને ખ્યાલ ના આવે તો ડાયરેક્ટ લખાય નહીં. એક સ્ટેપ લખવું તમારે સારું પડશે. ઓકે, હવે 2 ની 2 ઘાત એટલે 2 નો 2 વાર ગુણાકાર થાય તો કેટલા થાય? 2 2 4 પ્લસ 3. જો એક સ્ટેપમાં તમે ભૂલ કરી તો તમારે જવાબ આવશે નહીં, એટલા માટે એક સ્ટેપ તમારે વધારે કરવું. 10 માઇનસ 4 ગુણ્યા 4 કેટલા થશે? ચોકે ચોકે 16 પ્લસ 3. હવે આની અંદર જુઓ તો અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે. પ્લસ પ્લસ એટલે શું થાય? પ્લસ થાય. બેનો સરવાળો કરવાનો, 10 ને 3 13 માઇનસ કેટલા વધ્યા? 16. હવે અહીંયા કંઈ ન હોય તો નિશાની કેવી છે? પ્લસ છે. અહીંયા કેવી છે? માઇનસ. પ્લસ માઇનસ માઇનસ. તો હવે જો માઇનસ થશે, 16માંથી 3 કાઢો એટલે કેટલા વધશે? 13 કાઢો, સોરી, એટલે કેટલા વધશે? 3. હવે મોટા આંકડા નિશાની કેવી છે? માઇનસ. તો અહીં શું કરવાનું? માઇનસ. નિશાની ખાસ યાદ રાખવાની. નિશાનીમાં ભૂલ કરશો એટલે જવાબ તમારો ખોટો. અડધો માર્ક ડાયરેક્ટ વધી, મતલબમાં શું થઈ જશે? ઓછો થઈ જશે, વધી નહીં જાય. ઓકે, અહીંયા તમારે ડાયરેક્ટ છે ને, તમે માઇનસની નિશાનીની ભૂલ કરી હશે તો તમારે અડધો માર્ક ડાયરેક્ટ ઓછો થઈ જશે. એટલે આ ખાસ નિશાનીની તો ખાસ ધ્યાન આપવાનું. ઓકે, હવે એની અંદર આપણે જોશું. અહીંયા ક્વેશ્ચન નંબર 1 પૂરો થાય છે. હવે આપણે જોશું ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 શું કહે છે? નીચે આપેલ દરેક બહુપદી માટે p ઓફ 0, p ઓફ 1, p ઓફ 2 શોધો. મતલબમાં આપણે જે ક્વેશ્ચન નંબર 1 ગણ્યો એ જ રીતે કરવાનો છે કે તમને શું કીધું છે? તો કે p ઓફ 0 0 મૂકવાનું, 1 મૂકવાનું, 2 મૂકવાનું. 3 સંખ્યા મૂકીને તમારે બહુપદીની અંદર આન્સર શું આવે છે તમારે જોવાનો છે. ચલો એની અંદર 1 જોશું. p ઓફ y બરાબર y સ્ક્વેર માઇનસ y પ્લસ 1. તો પહેલાં આપણે સૌ પ્રથમ શું મૂકશું? તો કે યાદ રાખજો, આપણે શું મૂકવાનું છે? 0 મૂકવાનું છે. ઓકે, p અહીંયા y છે, અહીંયા 0 મૂકવાનું છે, મૂકી દો. અહીં y છે, કાઉન્સ કરો, 2 ઘાત છે ઉપર 2, y છે અહીંયા કાઉન્સ પ્લસ 1. હવે 0 છે તો અહીંયા 0 મૂકો, અહીંયા 0 મૂકો. 0નો સ્ક્વેર એટલે 0 જ થશે, માઇનસ 0 પ્લસ 1. આનું 0 0નો કંઈ વેલ્યુ છે નહીં એટલે શું થાય? એમને જતું કરી દેવાનું એને. પ્લસ કેટલો જવાબ આવ્યો? 1. તો v ઓફ 0 બરાબર 1. તો તમારે જવાબની અંદર શું આવ્યું છે? p ઓફ 0 કેટલો આવે છે? 1 આવે છે. એ જ બહુપદીની અંદર શું મૂકવાનું છે? 0 મૂક્યું, હવે આપણે મૂકવાનું છે 1. તો લખવાનું બહુપદીમાં શું મૂકવાનું છે તમારે? x બરાબર કેટલા મૂકવાના છે? 1 મૂકવાના છે. ઓકે, તો બહુપદી આપણે લખી નાખીએ. કેટલા મૂકવાના છે? 1 બરાબર કાઉન્સ કરો, 2 ઘાત કાઉન્સ પ્લસ 1. અહીંયા કેટલા મૂકવાના? 1. અહીંયા 1. 1ની ગમે એટલી ઘાત કરો, શું જવાબમાં આવશે? 1 જ આવશે. માઇનસ 1 પ્લસ 1. માઇનસ 1 છે અને પ્લસ 1 છે એટલે માઇનસ પ્લસ માઇનસ એટલે ઉડી જશે. તો જવાબની અંદર તમને શું મળ્યું? p ઓફ 1 બરાબર 1. તો આ છે તમારો જવાબ. ઓકે, હવે આપણે x બરાબર 0 મૂક્યું, 1 મૂક્યું. હવે શું મૂકશું? x બરાબર
2 મૂકશું. પહેલાં તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે, બહુપદી લખી નાખવાની છે. ઓકે, ચાલો હવે શું કરવાનું છે, જ્યાં આપણે 2 દેખાય અહીંયા મતલબમાં y દેખાય અહીંયા શું મૂકવાનું છે, 2 મૂકવાનું છે. p ઓફ 2 બરાબર y દેખાય અહીંયા કાઉન્સ કરી નાખો પહેલાં, એટલે થોડુંક ઇઝી પડશે તમને. 2 ને 2 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 કેટલા થશે, 4 માઇનસ 2 પ્લસ 1. પહેલાં મેં તમને કીધું જ છે શું કરવાનું છે તમારે, તો કે તમારે પહેલાં પ્લસ પ્લસ હોય નિશાની એની પ્રોસેસ કરી નાખવાની, પછી તમારે બીજું કરવાનું. તો અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે, કઈ નિશાની ન હોય એટલે પ્લસ હોય. ઓકે, 4 પ્લસ 1 એટલે કેટલા થશે, 5 માઇનસ 2. 5માંથી કેટલા બાદ કરવાના છે, 2 એટલે કેટલા વધશે, 3. તો p ઓફ 2 તમારે જવાબ કેટલો આવ્યો, તો કે 3. હવે તમને એમ થતું હશે કે નિશાની, તો કે નિશાની એ કઈ સંખ્યા મોટી છે, તો કે 5 અહીંયા મોટી છે. એટલા માટે શું કરશું, તો કે 5 આગળ જે નિશાની હોય તમારે ક્યાં મૂકવાની થશે, અહીંયા પ્લસ છે તો અહીંયા આપણે પ્લસ મૂકી શકીએ, અને ના પણ મૂકીએ તો ચાલે. માઇનસ હોય તો મૂકવું ફરજિયાત છે, પ્લસ હોય તો મૂકી ન શકો તો પણ ચાલે. ઓકે, હવે એ જ રીતે આપણે જોવાનું છે ક્વેશ્ચન નંબર 2. p ઓફ t બરાબર 2t પ્લસ 2t સ્ક્વેર t ની 3 ઘાત. પહેલાં તો બહુપદીની અંદર તમારે શું મૂકવાનું છે, તો કે x બરાબર 0, પછી તમારે મૂકવાનું છે. હવે જો તમે એમ કહેશો કે અહીંયા x બરાબર 0 મૂકીએ, x ક્યાં છે, આમાં છે જ નહીં, પણ અહીંયા કાઉન્સની અંદર જે સંખ્યા છે અહીંયા t છે તો t બરાબર 0 લેવાનું, x હોય તો y બરાબર 0 લેવાનું. એવું નથી કંઈ, આપણે સંખ્યા બરાબર 0 મૂકવાનું છે. ઓકે, તો p ઓફ t બરાબર શું મૂકવાનું છે, અહીંયા 0 મૂકવાનું છે. ઓકે, તો p ઓફ tની એકવાર લખી નાખીએ. t બરાબર 0 મૂકતા. ઓકે, ચાલો હવે શું કરવાનું છે, તો કે p ઓફ tની જગ્યાએ કેટલા મૂકવાના, 0 બરાબર 2 t છે અહીંયા કાઉન્સ પ્લસ 2 t છે અહીંયા કાઉન્સ 2 ઘાત માઇનસ t છે અહીંયા કાઉન્સ 0 0 0 ગુણાકાર 0 પ્લસ વર્ક કરો તો એનો એ જ રહેવાનું છે, અને ગુણાકાર કરો તો 0 જ રહેવાનો છે, માઇનસ 0. જવાબમાં શું આવશે, 0. તો p ઓફ 0 મૂકીએ ત્યારે જવાબની અંદર શું આવે છે, 0. ઓકે, હવે તમારે શું કરવાનું છે, 0 મુકાઈ ગયો, હવે શું કરવાનું છે, તો કે તમારે મૂકવાનું છે p બરાબર 1. તો અહીં શું મૂકશું, p ઓફ t બરાબર 2t પ્લસ 2t સ્ક્વેર માઇનસ tની 3 ઘાત. t બરાબર 1 મૂકવાનું છે, તો p ઓફ tની જગ્યાએ 1 મૂકો બરાબર 2 કાઉન્સ કરી નાખો પ્લસ 2 કાઉન્સ 2 ઘાત માઇનસ કાઉન્સ 3 ઘાત. કેટલા મૂકવાના છે, 1. આવી રીતે કાઉન્સ કરશો ને તો તમને સાવ ઇઝી પડશે એકદમ. ઓકે, 2 ગુણ્યા 1 એટલે 2 થશે, પ્લસ 1ની ગમે એટલી ઘાત કરો હંમેશા જવાબ શું આવશે, 1. 1નો ગુણાકાર 2 સાથે એટલે કેટલા આવશે, 2 એકા 2 પ્લસ 1ની ગમે એટલી ઘાત કરો જવાબ આવશે 1 જ. અહીંયા માઇનસ છે. ઓકે, પહેલાં પ્લસની પ્રોસેસ 2 2 4 માઇનસ 1 કેટલો જવાબ આવશે, 3. તો p ઓફ 1 તમારે કેટલો જવાબ આવ્યો છે, 3. ઓકે, ચાલો 0 મૂક્યું, 1 મૂક્યું, હવે મૂકશું આપણે 2. ઓકે, t બરાબર 2. પહેલાં આપણે લખી નાખશું બહુપદી 2t પ્લસ 2t સ્ક્વેર માઇનસ tની 3 ઘાત. ઓકે, હવે આની અંદર p કાઉન્સ મૂકી દો, 2t છે અહીંયા કાઉન્સ મૂકી દો, 2 ઘાત માઇનસ t છે અહીંયા કાઉન્સ. હવે tની જગ્યાએ આપણે કેટલા મૂકવાના, 2 2 ને 2. ઓકે, 2 2 4 પ્લસ 2 એમનો 2ની 2 ઘાત એટલે કેટલા થશે, તો કે 4 માઇનસ 2ની 3 એટલે 2 દુ 4 ને 4 દુ 8. ઓકે, 4 પ્લસ 2 4
8 માઇનસ એ એક 8 પ્લસ છે ને એક માઇનસ છે તો શું થાય ઉડી જાય એટલે કે 0 થઈ જાય. જવાબ કેટલો આવશે 4. તો P ઓફ 2 તમને કેટલા મળ્યા 4.